ત્રીજો નંબર આવે છે શોચમ. શોચનો અર્થ થાય પવિત્રતા. આપણે બહારથી સરસ મજાના સુંદર તૈયાર થયા હોય, સ્નાન કર્યું હોય, પણ અંદરથી ભીતરથી આપણું મન, આપણી આંખ, આપણા કાન ક્યાં હોય, શું સાંભળે, શું જોવે, શું બોલે નથી ખબર. એનો અર્થ છે શોચમ એટલે કે પવિત્રતા. આપણે મનથી પવિત્ર રહેવું જોઈએ સાહેબ. આજે વ્યક્તિ પોતે પોતાનું કરે છે, પોતાના ઘરનું કરે છે, પોતાના પરિવારનું કરે છે, બસ આટલા જ સીમિત. એના સિવાય કોઈનું કરતો નથી. બધાના જીવ ટૂંકા થઈ ગયા. અમે બે ને અમારા બે છે, અમે એનું ધ્યાન રાખીએ. પછી તો કે અમારા પતિદેવના ભાઈ બે છે, ત્રણ છે, દુખી છે, એનું ઈ કરે, અમે અમારું કરીએ. અત્યારે લોકો આવા સ્વાર્થી થઈ ગયા છે. હજી એનાથી વિશેષ કલિયુગ લોકોના ભાગ્ય છે ને મંદ બની ગયા છે. એનાથી વિશેષ પાખંડ વધવા લાગ્યો છે. આપણા દેશમાં બે ખંડ બહુ વખણાય, એક શ્રીખંડ અને એક પાખંડ. બોલો રાધે રાધે. 100%માંથી હવે વધારે 15 થી 20% એવા યોગીઓ રહ્યા છે કે એના દર્શન કરીએ ને તો મનને ટાઢારક મળે અને હૃદયને પણ ટાઢારક મળે મારા વાલા. બાકી તો હવે પાખંડ જ છે.